હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આજે આપણે આ વિડીયોમાં ભારતમાં જે કંઈ પ્રથમ બન્યું છે એ વિશેના કેટલાક ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન 1 છે, ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? આન્સર આવશે ઓપ્શન એ, સુકુમાર સેન. સુકુમાર સેન છે એ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર 1950થી 1958 સુધી રહ્યા હતા અને એમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ક્વેશ્ચન 2, પ્રથમ પૃથ્વી સંમેલન ક્યાં યોજાયું હતું? આન્સર આવશે ઓપ્શન સી, બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં 1992માં પ્રથમ પૃથ્વી સંમેલન યોજાયું હતું. ક્વેશ્ચન 3, ભારતના પ્રથમ પછાત વર્ગ આયોગનું નેતૃત્વ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? આન્સર આવશે ઓપ્શન એ, કાકા કાલેલકર દ્વારા કરવામાં આવ્યું. ક્વેશ્ચન 4, ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલ એન્ટાર્કટિકામાં પ્રથમ સંશોધન સ્ટેશનનું નામ શું છે? આન્સર આવશે ઓપ્શન ડી, દક્ષિણ ગંગોત્રી. આ સિવાયના બીજા બે સંશોધન સ્ટેશન છે, એમનું નામ મૈત્રી અને ભારતી છે. ક્વેશ્ચન 5, સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા? આન્સર આવશે ઓપ્શન સી, અબ્દુલ કલામ આઝાદ. ક્વેશ્ચન 6, એશિયાનું સૌથી મોટું જથ્થાબંધ મસાલા બજાર ક્યાં આવેલું છે? આન્સર આવશે ઓપ્શન ડી, દિલ્હીમાં છે. ક્વેશ્ચન 7, સમગ્ર ખંડોમાં 7 સર્વોચ્ચ શિખરો અને જ્વાળામુખીના શિખરો સર કરનાર વિશ્વનો સૌથી યુવાન વ્યક્તિ કોણ બન્યું છે? આન્સર આવશે ઓપ્શન બી, સત્યરૂપ સિદ્ધાંત. ક્વેશ્ચન 8, ભારતની સૌથી જૂની ઓપરેટિંગ રિફાઇનરી ક્યાં આવેલી છે? આન્સર આવશે ઓપ્શન ડી, ડિગબોયમાં. ક્વેશ્ચન 9, ભારતનું પ્રથમ 3D પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે? આન્સર આવશે ઓપ્શન બી, મેંગલોર. ભારતનું પ્રથમ 3D પ્લેનેટોરિયમ પિલિકુલા ખાતે નિસર્ગધામ સ્વામી વિવેકાનંદ પ્લેનેટોરિયમ છે. ક્વેશ્ચન 10, ભારતનું સૌથી જૂનું સંશોધન રિએક્ટર કયું છે? આન્સર આવશે ઓપ્શન ડી, અપ્સરા. અપ્સરાએ ઓગસ્ટ 1956ના ભાભા ઓટોમેટિક રિસર્ચ સેન્ટર દ્વારા ન્યુક્લિયર રિસર્ચ રિએક્ટર અપ્સરાને કાર્યરત કરવામાં આવ્યું હતું ને અપ્સરા એ ભારતનું અને એશિયાનું સૌપ્રથમ ન્યુક્લિયર રિસર્ચ રિએક્ટર છે. ક્વેશ્ચન 11, સ્વતંત્ર ભારતની વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો? આન્સર આવશે ઓપ્શન ડી, રામનાથન કૃષ્ણન. ક્વેશ્ચન 12, ચંદ્ર પર ભારતનું પ્રથમ મિશન ચંદ્રયાન 1 ક્યાંથી શરૂ થયું હતું? આન્સર આવશે ઓપ્શન ડી, શ્રી હરિકોટાથી. ક્વેશ્ચન 13, જ્ઞાનપીઠ પુરસ્કારનો પ્રથમ પ્રાપ્તકર્તા કોણ હતા? આન્સર આવશે ઓપ્શન એ, જી શંકરા કુરુપ. એ મલયાલમ લેખક હતા અને એમને 1965માં એમનું 1950માં પ્રકાશિત થયેલું કાવ્યસંગ્રહ ધ બામ્બુ ફ્લૂટ માટે એવોર્ડ મળ્યો હતો 1965માં. ક્વેશ્ચન 14, માઉન્ટ એવરેસ્ટ પર આરોહણ કરનાર દિવ્યાંગ પ્રથમ મહિલાનું નામ જણાવો. આન્સર આવશે ઓપ્શન એ, અરુણિમા સિંહા. ક્વેશ્ચન 15, નીચેનામાંથી કયો વિશ્વનો સૌથી મોટા ડેલ્ટા છે? આન્સર આવશે ઓપ્શન એ, ગંગા બ્રહ્મપુત્રનો ડેલ્ટા, જે સુંદરવન ડેલ્ટાના નામે ઓળખાય છે. ક્વેશ્ચન 16, ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ હતા? આન્સર આવશે ઓપ્શન એ, જનરલ બિપિન રાવત. ક્વેશ્ચન 17, માનવ અધિકારના ક્ષેત્રમાં સંયુક્ત રાષ્ટ્ર પુરસ્કાર જીતનાર એકમાત્ર ભારતીય કોણ છે? આન્સર આવશે ઓપ્શન ડી, બાબા આમટે. બાબા આમટેનું નામ ડૉક્ટર મુરલીધર દેવીદાસ આમટે હતું. ક્વેશ્ચન 18, ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? આન્સર આવશે ઓપ્શન બી, સુચેતા કૃપલાણી. ક્વેશ્ચન 19, કઈ બેંક આઇરિશ સ્કેન ઓથેન્ટિકેશન રજૂ કરનારી દેશની પ્રથમ બેંક બની છે? આન્સર આવશે ઓપ્શન એ, એક્સિસ બેંક. ક્વેશ્ચન 20, સ્વતંત્ર ભારતના પ્રથમ આરોગ્ય મંત્રી કોણ હતા? આન્સર આવશે ઓપ્શન ડી, રાજકુમારી અમૃત કૌર. તે કેબિનેટ રેન્કમાં સ્થાન મેળવનાર ભારતની પ્રથમ મહિલા હતા. ક્વેશ્ચન 21, નીચેનામાંથી કોને ભારતના પ્રથમ લોકપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? આન્સર આવશે ઓપ્શન સી, જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષ. એમને માર્ચ 19ના પ્રથમ લોકપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ક્વેશ્ચન 22, ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન, શોર્ટ નેમ થાય છે IATAમાં જોડાવનાર પ્રથમ ભારતીય કેરિયરનું નામ જણાવો.
આન્સર આવશે ઓપ્શન બી, સ્પાઇસ જેટ. ક્વેશ્ચન 23. ભારતમાં રાજ્યની ઉચ્ચ અદાલતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? આન્સર આવશે ઓપ્શન બી, લીલા શેઠ. લીલા શેઠ છે એ દિલ્હી હાઈકોર્ટમાં પ્રથમ મહિલા જજ હતા અને બાદમાં તે હિમાચલ પ્રદેશની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનનાર પ્રથમ મહિલા છે. પછી છે દક્ષિણ ધ્રુવ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ભારતના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કોણ બન્યા છે? આન્સર આવશે ઓપ્શન સી, અપર્ણા કુમાર. અપર્ણા કુમાર છે ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ અધિકારી બન્યા છે અને એને પહેલેથી જ વિશ્વના 6 ખંડોના ટોચના 6 પર્વત શિખરો સર કરી ચૂક્યા છે. લાસ્ટ ક્વેશ્ચન. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં નીચેનામાંથી કયું ઉદ્યાન ભારતનું પ્રથમ મિશ્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું છે? આન્સર આવશે ઓપ્શન ડી, સિક્કિમનું ખાંગચેન્ડઝોંગા નેશનલ પાર્ક છે એ ભારતનું પ્રથમ મિશ્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું છે.